નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના માર્ગદર્શન હેઠળ પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ગુનાઓમાંથી કબજે કરાયેલ અને રિકવર કરાયેલ મુદ્દામાલ કાયદેસરના માલિકોને સુપરત કરવામાં આવ્યો। ઝોન 4 પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા। ઝોન 4 અંતર્ગત આવતા અઠવા લાઇન્સ, ઉમરાવ, વેસુ, ખટોદરા, પાંડસરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલને કોર્ટ પ્રક્રિયા બાદ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પરત કરાયેલ મુદ્દામાલની વિગતો પ્રમાણે અઠવા લાઇન્સ ₹57,57,495 સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત, વેસુ ₹12,65,158, ઉમરા ₹47,47,142 દાગીના, રોકડ 23 વાહનો અને 34 મોબાઈલ ફોન સહિત, પાંડેસરા ₹44,10,194, 11 વાહનો અને 65 મોબાઈલ સહિત, ખટોદરા ₹13,46,037, 8 વાહનો અને 4 મોબાઈલ સહિત આમ તમામ પોલીસ સ્ટેશનો મળીને કુલ ₹1,39,49,500 મુદ્દામાલ તેમના વાસ્તવિક માલિકોને સુપરત કરવામાં આવ્યો હતો। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000 ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ, ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સર, કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી? લગભગ 150થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે।